જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે 7 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમે તમારી નોટમાં લખી લેજો, જેથી કરીને તમારે જ્યારે પણ એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે એનું સરળતાથી રિવિઝન કરી શકો છો। અને મિત્રો આપણે કરંટ અફેર્સ જે છે એ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે તમારે કરંટ અફેર્સ જે છે એ બીજે ક્યાંયથી ગોતવાની જરૂર ન પડે। અને મિત્રો તમારા હાથની લખેલી નોટ હશે તો મિત્રો તમને એ ઝડપથી યાદ રહી જશે અને મિત્રો તમારે રિવિઝન કરવામાં પણ ખૂબ જ સરળતા રહેવાની છે। તો મિત્રો ચાલો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ, પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો જોઈએ, ગુજરાતના નવા પોલીસ વડા એટલે કે ડીજીપી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો મિત્રો એ છે જ્ઞાનેન્દ્રસિંહ મલિક। પ્રશ્ન બીજો જોઈએ, માઇક્રોસોફ્ટે એપલના સિરીની જેમ પોતાનું કયું નવું એઆઈ આસિસ્ટન્ટ લોન્ચ કર્યું છે? તો મિત્રો એનું નામ છે સ્કાઉટ। પ્રશ્ન ત્રીજો જોઈએ, તાજેતરમાં સેવા ક્ષેત્રના વિકાસ માટે દેશનું પ્રથમ સર્વિસ કમિશનરેટ સ્થાપવાની મંજૂરી કયા રાજ્યએ આપી છે? તો એ રાજ્યનું નામ છે ગુજરાત। પ્રશ્ન ચોથો જોઈએ, તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પત્રકારોના સન્માનમાં ગુજરાતનું સૌપ્રથમ પત્રકાર વન ક્યાં વિકસાવવામાં આવ્યું છે? તો મિત્રો એ આવ્યું છે આપણા ગુજરાતના ખેડા જિલ્લામાં, અને ખેડામાં પણ કઈ જગ્યાએ? તો કે નડિયાદમાં। મિત્રો આ વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ જરાક તમે મને કોમેન્ટ કરી અને જણાવી દેજો। ઓકે, ચાલો આગળ વધીએ છીએ। સીબીએસઈના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે વરુણ ભારદ્વાજ। મિત્રો આ અગાઉ આપણે એક પ્રશ્ન જોઈ ગયા હતા કે સીબીએસઈના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી, અને મિત્રો આ સીબીએસઈનું પૂરું નામ શું છે? સીબીએસઈનું પૂરું નામ શું છે અને આ સીબીએસઈના નવા અધ્યક્ષ કોણ બનેલા છે તાજેતરમાં, એ બંને તમારે મને મિત્રો કોમેન્ટ કરી અને જણાવવાનું છે। અહીંયા શું છે, જો નવા સચિવ છે, અને આની પહેલાંના આપણે વિડીયોમાં જોયું હતું કે નવા અધ્યક્ષ કોના? તો કે સીબીએસઈના। ઓકે, તો ચાલો આગળ વધીએ છીએ હવે। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, તાજેતરમાં વિશ્વ બેંકના મુખ્યાલયમાં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે નીલકંઠ મિશ્રા। પ્રશ્ન સાતમું જોઈએ, વિશ્વ યોગાસન રમત ચેમ્પિયનશિપ 2026નું ઉદ્ઘાટન ગુજરાતમાં કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો એ છે અમદાવાદમાં। પ્રશ્ન આઠમું જોઈએ, જનજાતીય ગરિમા ઉત્સવ 2026 અંતર્ગત ગુજરાતમાં રાજ્ય કક્ષાનો ગુજરાત આદિ ગૌરવ સન્માન સમારોહ ક્યાં યોજાયો હતો? તો મિત્રો એનું આયોજન થયું હતું આપણા ગુજરાતના તાપી જિલ્લામાં, અને તાપીમાં પણ કઈ જગ્યાએ? તો કે વ્યારામાં। પ્રશ્ન નવમું જોઈએ, વાંગલા ફેસ્ટિવલ જેને 100 ડ્રમ ફેસ્ટિવલ પણ કહેવામાં આવે છે તે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે મેઘાલયમાં। મિત્રો 10મો પ્રશ્ન જોઈએ, કેનેરા બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ કોણ બન્યા છે? તો એ બન્યા છે બ્રિજેશ કુમાર સિંહ। તો મિત્રો જો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, અને તમારા દરેક મિત્રોને આ વિડીયો શેર કરી દેજો। અને હજી સુધી મિત્રો જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો મિત્રો હવે આગળ વધીએ છીએ। 11મો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં પીએમ સૂર્યઘર યોજનાના ઉત્કૃષ્ટ અમલીકરણ બદલ ગુજરાતને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો એનું નામ છે પીએમ સૂર્યઘર એક્સલન્સ એવોર્ડ। પ્રશ્ન 12મો જોઈએ, એઆઈ ડિઝાઇનવાળી મેઝોરાના 2 ક્વાન્ટમ ચિપ કોણે લોન્ચ કરી છે? તો એ છે માઇક્રોસોફ્ટ। એ લોન્ચ કરનાર કોણ છે? તો છે માઇક્રોસોફ્ટ। પ્રશ્ન 13મો જોઈએ, સેવા ક્ષેત્રના એમએસએમઈએસ અને સ્ટાર્ટઅપને ગ્રોથ કેપિટલ પૂરી પાડવા માટે વિશેષ સર્વિસ સેક્ટર ગ્રોથ ફંડની જાહેરાત કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? તો એ છે ગુજરાત। પ્રશ્ન 14મો જોઈએ, દુનિયાની સૌથી લાંબા અંતરની રોબોટિક હાર્ટ સર્જરીનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો એ બનાવ્યો છે ડૉક્ટર સુધીર શ્રીવાસ્તવે। મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ, પ્રતિષ્ઠિત પ્રિન્સેસ ઓફ અસ્તુરિયસ એવોર્ડ જીતનાર પ્રથમ ફૂટબોલ ખેલાડી કોણ બન્યું છે? તો એ બની ગયા છે લિયોનેલ મેસ્સી। અને ક્યાંના છે મિત્રો? આ
તો કે આર્જેન્ટિનાના છે અને મિત્રો આ ફૂટબોલ ખેલાડી છે. ઓકે, ધ્યાન રાખજો. તો મિત્રો જો આવા જ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના પ્રશ્નો તમે રોજે રોજ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.